નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જંબુસર તાલુકાના નહાર ગામે તળાવ મુદ્દે ગ્રામસભામાં ભારે હોબાળો। 70 વર્ષ જૂની સમરસ પરંપરા પર જોખમ। પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન નહાર ગામે યોજાયેલી ગ્રામસભામાં ગામનું તળાવ મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો। તળાવ લીઝ પર આપવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં ગ્રામસભા અધૂરી રાખીને મુલતવી રાખવી પડી। સ્થિતિ તંગ બનતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ગામમાં છેલ્લા 21 વર્ષથી તળાવ મચ્છી ઉદ્યોગ માટે અપાતું હતું, પરંતુ આ વખતે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો સાથે મકવાના સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયા। નહાર ગામમાં છેલ્લા 70 વર્ષથી સતત 14 ટર્મથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા છે। આગામી 2 મહિનામાં પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ વિવાદથી 70 વર્ષ જૂની સમરસની પરંપરા જળવાશે કે ચૂંટણી થશે તેના પર સમગ્ર જંબુસર તાલુકાની નજર મંડાયેલી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, જંબુસર।